શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સભા ભરીને બેઠા છે. હકડે ઠઠ સભા ભરાઈને બેઠી છે અને સામે શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે કે ઉત્તમમાં ઉત્તમ અત્યારના જમાનામાં વાહન કયું, આપો જવાબ. ત્યારે અમુક લોકોએ જવાબ આપ્યો કે મહારાજ હાથી જેવું કોઈ ઉત્તમમાં ઉત્તમ વાહન નહીં, એની ઉપર તમે સવારી કરો એટલે મોજે મોજ. અન્ય લોકો કહે કે મહારાજ ઊંટ જેવું ઝડપી કોઈ વાહન નહીં, ગમે ત્યાં જવું હોય ઊંટ ગમે ત્યાં પહોંચાડી દે. અને સામે સુરા કાચર મરક મહારાજની સામે હસતા હતા. ભક્તરાજ સુરા ખાચરની સામે મહારાજે દ્રષ્ટિ કરી કે સુરા ખાચર તમારું શું કહેવું છે? સુરા ખાચરે મહારાજને કહ્યું કે ભણે મહારાજ રોજા ઘોડા જેવું એકય સાધન નહીં, એની ઉપર બેહો તો અક્ષરધામનું સુખ આવે, એવું આનંદ આપે, એવું રોજા ઘોડા જેવું એકય વાહન ઉત્તમ નહીં. અને મહારાજે રોજા ઘોડાની લગામ પકડી અને ઘેલા નદીએ નાવા પધાર્યા. નાઈને આવીને પાછા મહારાજ દરબારગઢમાં આવે છે. પ્રાગજી પુરાણી દરબારગઢમાં બેઠા છે. હમણાં જ ભાગવતની કથા પૂરી થઈ છે અને મહારાજે પ્રાગજી પુરાણીને રોજા ઘોડાની લગામ આપી દીધી કે લ્યો પ્રાગજી, આ રોજો ઘોડો આજથી તમારો. અરે મહારાજ આ ઘોડાનું મારે શું કરવું? સુરા ખાચર કે મહારાજ આ પ્રાગજી ઘોડાને બાંધશે ક્યાં, એને ખવડાવશે ક્યાં? પણ મહારાજ કે અમે કોઈ પણ સારી ચીજ, સારી કોઈ વસ્તુ એનો સંબંધ રાખવા માંગતા નથી, એનું કોઈ બંધન રાખવા અમે માંગતા નથી, કે અમે કોઈ બંધનમાં બંધાવા માંગતા નથી. એટલે આજથી આ ઘોડો પ્રાગજી પુરાણીને અમે કૃષ્ણાર્પણ કર્યો છે અને પ્રાગજી આ ઘોડો તમે લઈ જાઓ. આમ રોજા ઘોડો મહારાજે પ્રાગજી પુરાણીને કૃષ્ણ અર્પણ કરી આપ્યો. શ્રીજી મહારાજનો આ પ્રસંગ દર્શક મિત્રો આપને કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. કલ્પેશ ગઢવીના જાજા હેતથી જય સ્વામિનારાયણ.